વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે એસીબી એક્શન મોડ પર છે। એસીબીએ માર્ગ મકાન વિભાગના ઇજનેરો સામે હાથ તપાસ ધરી દીધી છે। હાલના અને અગાઉ ફરજ બજાવી ચૂકેલા ઇજનેરોની મિલકતની તપાસ કરવામાં આવી રહી છે। હલકી કક્ષાના કામો કરી ભ્રષ્ટાચાર કર્યાની વિગત મળતા આ તપાસ આરંભવામાં આવી। ગાંધીનગરથી તપાસ માટે લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, હવે કદાચ એસીબી વધારે કડક બની રહી છે અને આ સમગ્ર મામલે ઇજનેરોની તપાસ થઈ રહી છે। કયા કયા ઇજનેરોની તપાસ થશે અને ક્યાં સુધી પહોંચી આ તપાસ? બિલકુલ, જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના 4 અધિકારીઓને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સાથે હવે તપાસમાં એસીબીએ પણ ઝંપલાવ્યું છે। લાંચ રૂશ્વત વિરોધી જે બ્યુરો છે તેઓ દ્વારા અધિકારીઓની મિલકતોની તપાસ માટે વિગતો એકત્ર કરવામાં આવી રહી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે જ્યારે બ્રિજની દુર્ઘટનાની બની ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોની શંકાના ઘેરામાં આવ્યા હતા। હલકી કક્ષાના કામો કરી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યો હોવાની પણ ચર્ચાઓ સામે આવી હતી। આ સમગ્ર ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને એસીબીને ગાંધીનગરની કચેરી દ્વારા ભ્રષ્ટાચાર અંગેની તપાસ માટે લીલી ઝંડી આપી દેવા હોવાનું પણ વિગતો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે અત્યારે જે અધિકારીઓ ફરજ પર હતા અને તેઓને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે તેઓના તમામ જે મિલકતો છે તેના પર પણ તપાસ કરવામાં આવશે। આ સિવાય તેઓની પહેલા જે લોકો ફરજ બજાવી ચૂક્યા છે તે લોકોની પણ જે મિલકતો છે તેના અંગેની તપાસ કરવામાં આવશે, જેને લઈને હાલ તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓમાં એક ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ અંજલિ, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ તપાસને અંતે કોની જે બેદરકારી છે તે છતી થાય છે।